સારી સંકલન રહ્યું છે। પોલીસના ટીમો અલગ અલગ જગ્યા ઉપર કાર્યરત હતા। પોલીસ કમિશનર શ્રી પોતે પણ હતા અને સંપૂર્ણપણે પોલીસ સાથે તાલમેલના કારણે તમામ જગ્યા ઉપર પોલીસના સ્ટાફ અને કોર્પોરેશનના સ્ટાફ રહ્યા છે। કોર્પોરેશનનું મુખ્ય ફોકસ એ છે કે જે સોસાયટીઓમાં જે પાણી છે એ પાણીને પહેલા નિકાલ કરવામાં આવે એ આપણા માટે પ્રાથમિકતા છે। લોકોના આરોગ્ય અને સેનિટેશન એ આપણા માટે ખૂબ અગત્યનું છે। જે 4 રસ્તા ઉપર પાણીઓ છે લગભગ એ પાણી ઓસરી ગયા છે, પણ કેટલા જગ્યામાં આપની વાત સાચી છે। દાખલા તરીકે ઝાંસીનું રાણી છે એમાં પાણી ઓસરી ગયા છે, છતાં પણ હજુ પણ થોડુંક પાણી છે। કેટલા જગ્યામાં જ્યાં પણ પાણી છે એ પાણી નિકાલનું કામગીરી અત્યારે કરવામાં આવ્યું છે। જે કંઈ એક્સ્ટ્રા નિકાસનું વ્યવસ્થા છે એ નિકાસનું વ્યવસ્થા ખોલી નાખવામાં આવ્યું છે, સો દેટ કોઈ પણ 4 રસ્તા ઉપર પાણી નું રહે નહીં। પણ કેટલા જગ્યામાં બાઉલના કારણે, દાખલા તરીકે સાઉથ બોપલમાં, ગ્રીનમાં, ઘણા બધા જગ્યાઓમાં પાણી જે છે એ રકાબી ના સિચ્યુએશન હોવાના કારણે પાણી જે છે ત્યાં ભરાયેલા છે। એમાં કેટલા જગ્યાઓમાં તો બાઉન્ડ્રી વાલ તોડીને પણ આપણે પાણીનું નિકાલ વ્યવસ્થા કરવાનું જરૂરિયાત પડે તો એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। એટલે સંપૂર્ણપણે કોર્પોરેશન જે છે એ ખડે પગે છે અને ખૂબ ઝડપથી પાણી ઓસરે એના માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહ્યા છે। મેં આપને કીધું કોર્પોરેશન સંપૂર્ણ રીતે સજ્જ છે। ફાયર ડિપાર્ટમેન્ટ, ગાર્ડન ડિપાર્ટમેન્ટ, લાઇટ ડિપાર્ટમેન્ટ, તમામ જે ઝોનલ સ્ટાફ જે છે એ સંપૂર્ણ રીતે આપણે સજ્જ છીએ। કોર્પોરેશન કોઈ પણ રીતે કોઈ પણ બાબતને એ નથી સમજતો અને સંપૂર્ણ રીતે સિરિયસનેસથી પૂરેપૂરું ફોકસ કરીને આ જે કામગીરી કરવામાં આવી રહી છે। કેટલા જગ્યાઓમાં આ વખતે પાણી જે છે ગયા વખત કરતા ઓછા ભરાયા છે। દાખલા તરીકે મેં આપને કીધું બંધન ટ્રાયેંગલ છે, હાટકેશ્વર છે, બીજા ઘણા બધા જગ્યાઓ છે જેમાં પહેલા પાણી ભરાતું હતું પણ આ વખતે પાણી ભરાયા નથી। પરંતુ કેટલા જગ્યાઓ જે છે, દાખલા તરીકે ઇસ્કોન ગ્રીન છે, આરોહી સોસાયટી છે, આ તમામ જગ્યાઓમાં પાણી આ વખતે જે છે એ કનેક્ટિવિટીનું જે છે એ કામગીરી કરવામાં આવશે। જે કંઈ ઇન્ટરવેન્શન છે એ ઇન્ટરવેન્શન કરવાના રહે છે।